હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બટાકાની વેફર બનાવવાની છે. એકદમ સરસ મજાની કાચા બટાકાની વેફર બનાવીશું આપણે. તો સૌથી પહેલાં બટાકા લીધા છે, એને આપણે આવી રીતે સરસ મજાના છોલી દેવાના છે. ઘરે વેફર બનાવીએ એકદમ ફ્રેશ બને અને પેકેટ કરતી એકદમ આપણને સસ્તી પડે. 10 રૂપિયાના બે બટાકાના અંદર 50 રૂપિયાની વેફર બની અને રેડી થઈ જાય. સાથે જોડે મેં પાણી લીધું છે, તો પાણીના અંદર જ નાખવાનું છે. આપણે પહેલાં બટાકાની ચિપ્સ કરી દેવાની છે અને કેવી રીતે તળવી છે, શું કરવું છે, કયા મસાલા નાખવા છે, બધો જ વિડીયો તમારા જોડે શેર કરું છું. મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઈક કરજો. બટાકા મેં છોલી લીધા છે, પાણીના અંદર મૂકી દીધા છે. હવે આપણે બટાકાને છીણું બનાવી દઈશું. આવી રીતના એક કટર લીધું છે, એનાથી હું કટ કરું છું. તમારી જોડે કોઈ પણ છીણી હોય તો તમે કરી શકો છો. બહુ સરસ મજાની રેડી થઈ ગઈ છે. બંને બટાકાની આપણે આવી રીતે હું કરી લઈશ. મિત્રો, આપણે બટાકાની વેફર બહારથી લાવી ખાતા જોઈએ છીએ, પણ તમે એકદમ આ ફ્રેશ બટાકાની બનાવશો તો તમને બહુ જ મજા આવશે ખાવાની અને સેહત પણ સારી રહેશે, કેમ કે આપણે ઘરનું તેલ હોય એટલે. બંને બટાકા કટ કરી રેડી કરી દીધા છે. હવે આપણે એને મસ્ત ઘસીને ધોઈ નાખવાના છે. આવી રીતે બટાકા આવી રીતે છૂટું પાડતું જવાનું અને સરસ મજાના ધોઈ નાખવાના છે. તો પછી આપણે બટાકાને આવી રીતે પ્લેટના અંદર લઈ લેવાના છે. રેડી. આપણે આવી રીતે નેપકિન પાથરી દીધો છે. બટાકા હું આવી રીતે એના ઉપર લગાવી દઉં છું, કેમ કે બટાકાને આપણે કોરા પાડી દેવાના છે, પાણીવાળા છે એટલે. બધા જ બટાકા આપણે આવી રીતે કોરા પાડી દઈશું. બધા જ બટાકા આપણે આવી રીતે કોરા કરી દીધા છે. 5 મિનિટ સુધી મેં આવી રીતે કપડા ઉપર રાખ્યા છે. 5 મિનિટ પછી હું આવી રીતે એને સરસ મજાના ઉલટાવી દેવાના છે બધા, એટલે જ્યાંથી કરીને અંદર પાણી છે, પાણીનો ભાગ એ પૂરો પડી જાય. આપણે બધી જ વેફર હું આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફેરવી દઈશ. બધી જ વેફર આપણી મસ્ત કોરી પડી ગઈ છે. તો પાછી આપણે આ પ્લેટના અંદર લઈ લેશું. બધી જ આવી રીતે પ્લેટના અંદર પાછી લઈ લેવાની છે. એક કઢાઈ લીધી છે લોડાની કઢાઈના અંદર મેં સિંગ તેલ ગરમ મૂક્યું છે. તમે જે તેલ ખાતા હોય મૂકી શકો છો. મેં સિંગ તેલ ગરમ મૂક્યું છે. તો મસ્ત તેલને આપણે ગરમ થવા દેશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર નાખીશું વેફર. આપણે એક નંગ કરી નાખવાનું છે. બહુ બધી ભેગી ના પડી જાય, ખાસ ધ્યાન રાખવાનું. થોડી થોડી કરીને આપણે તળવાની છે એને. બસ આટલી આપણે તળી લેશું. બહુ સરસ મજાની એકદમ ક્રિસ્પી થવા દેવાની છે આપણે આને. સરસ મજાની આપણી વેફર તળાયેલી છે. તમે આવી રીતના મોડી વેફર બી બનાવી શકો છો, પણ હું થોડો મસાલો એવો કરી, આપણે થોડી ચટપટી ભાવે એટલે મસાલો કરી. અગર નાના બાળકો હોય તો તમે આવી રીતના મોડી બાળકો જ બનાવી આપો છો, સરસ રહેશે એમને માટે. મિત્રો, તમે જોઈ શકો છો વેફર આપણી સરસ તળાયેલી છે, કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ વેફરને કાણાવાળા ચાયણાના અંદર નીકાળવાની છે. તમે અવાજ એનો સાંભળી શકો છો. તમે એકવાર બનાવીને તળીને મહિના સુધી ખાઈ શકો છો. મહિના સુધી એવી એકદમ ફ્રેશ ને ફ્રેશ જ રહેશે. તો સેમ પ્રોસેસથી હું બધી જ વેફર બનાવી અને રેડી કરી દઈશ. પછી આપણે કયો મસાલો કરવો છે પૂરો વિડીયો તમારા જોડે હું શેર કરીશ. બધી જ વેફર મેં તળી અને રેડી કરી દીધી છે. લાસ્ટ હતી આપણે
થોડી થોડી કરી મેં 3 વાર તરી લીધી છે. 2 બટાકામાંથી આપણે ઢગલાબંધ વેફર રેડી થઈ ગઈ છે. તો હવે આપણે કયો મસાલો કરવો છે એ તમને બતાવું છું હું. ખાણાવાળા ચાયણામાંથી મોટા વાસણમાં નાખી દઈશું. થોડું લાલ મરચું છે, થોડા કાળા મરી કૂટેલા છે, કાચી કેરીનો પાવડર છે, સંચળ મીઠું છે. મસ્ત આપણી વેફર રેડી થઈ ગઈ છે. અવાજ તમે એનો સાંભળી શકો છો, બહુ જ સરસ. મિત્રો, અમારી મહેનત, અમારી વિડીયો સારી લાગી હોત પ્લીઝ એક લાઈક કરજો, દોસ્તો અંદર શેર કરજો. આવી જ મજેદાર રેસીપી સાથે કાલે મળીશું. ઓકે, બાય બાય.